નમસ્કાર દોસ્તો, ગુનેગારો છે તે ધ્રુજી ઉઠે એવી ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર કોર્ટ અને બનાસકાંઠાની દિયોદરની કોર્ટે ચુકાદો આપ્યો છે। બંને કોર્ટમાં અલગ અલગ કેસો હતા। દિયોદર કોર્ટે જે 42 લોકો છે તેણે ધીંગાણું કર્યું હતું તેના સામે સજા સંભળાવી છે, જ્યારે કોડીનાર કોર્ટે વેરાવળના એ શખ્સને સજા સંભળાવી છે જેણે કોડીનારમાં ઘૂસીને તેની પત્નીને મચ્છી કાપવાના કોયતાથી કાપી નાખી હતી। તો આવો જાણીએ આ બંને ઘટનાઓ શું હતી અને આ બંને કોર્ટોએ શું જજમેન્ટ આપ્યું છે, જેને લઈને ગુનેગારો ફફડી ઉઠ્યા છે। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા રાજ્યનું બનાસકાંઠા અને બનાસકાંઠાનો દિયોદર સેશન કોર્ટે આ ચુકાદો આપ્યો છે। આશરે આ ગ્રામ્ય વિસ્તારની અંદર 23 વર્ષ પહેલા કુલ 42 કે 43 લોકો છે તેના વિરુદ્ધ એકબીજા સામે ધીંગાણો ખેલાયો હતો અને મામલો હતો જમીનનો। આ જમીનના પ્રશ્નને લઈને લગભગ 43 લોકોના બે અલગ અલગ ગ્રુપ હતા અને બંને વચ્ચે જબરજસ્ત રીતે લડાઈ થાય છે અને બાખડે છે। આ લડાઈનું પરિણામ છે તે ખૂબ ઘાતક આવે છે। બે વ્યક્તિના આ ઘટનાની અંદર મોત થાય છે અને આ સમગ્ર મામલો છે કે ત્યાંનું આગ થાળા કરીને પોલીસ મથક છે તેની અંદર 41 લોકો વિરુદ્ધ એ સમયે એફઆઈઆર દાખલ થઈ હતી। આ કેસ છેલ્લા 23 વર્ષથી ચાલી રહ્યો હતો, પરંતુ ગઈકાલે દિયોદર સેશન કોર્ટે આ કેસને લઈને ચુકાદો આપ્યો છે અને આ ચુકાદો આપતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ચૂક્યો છે, કારણ કે આ સમગ્ર મામલે દિયોદર સેશન કોર્ટે આ તમામ આરોપીઓ છે તેને આજીવન કેદની સજા ફટકારી છે અને આ સજા સાંભળતા જ આ જે ગુનેગારો છે, આ જે 41 લોકો છે તે ભાંગી પડ્યા છે। તેના પગ નીચેથી જમીન છે તે સરકી ગઈ છે, કારણ કે તેને સપને એ ખ્યાલ નહીં હોય કે તેને આજીવન કેદની સજા છે તે સંભળાવવામાં આવશે, જોકે હવે તે ઉપલી કોર્ટમાં જઈ શકે છે। પરંતુ આ ચુકાદો છે તે ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવે છે કે 41 લોકોને કોર્ટે જે જમીનનો 23 વર્ષ જૂનો ડખ્ખો હતો તેમાં આજીવન કેદની સજા ફટકારી છે। હવે વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાની। ગીર સોમનાથ જિલ્લામાં 2015નું વર્ષ હતું। અહીંનું ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ તાલુકાનું નાવદરા કરીને ગામ છે। આ નાવદરા ગામમાં રહેતો એ વ્યક્તિ છે હરેશભાઈ સુરેશભાઈ ઉર્ફે ટાભાભાઈ પાતળ। હરેશભાઈ સુરેશભાઈ ઉર્ફે ટાભાભાઈ પાતળ નામનો યુવાન છે જે રહેતો હતો। તેના લગ્ન છે તે કોડીનાર તાલુકાના વેલણ ગામે રહેતા હંસાબેનની સાથે થયા હતા। તેનું લગ્ન જીવન 4-5 વર્ષ સારું ચાલ્યું। એક 4 વર્ષનો એ સમય દીકરો હતો, પરંતુ એક કામને લઈને પતિ આ ટાભાભાઈ અને તેમના પત્ની હંસાબેન વચ્ચે કંઈ રકઝક થઈ અને હંસાબેન છે તે ટાભાભાઈનું ઘર છોડીને, મતલબ કે નાવદરા ગામ પોતાના સસુરાલ છોડીને પોતાના માવતરના ઘરે વેલણ ગામે આવ્યા હતા। અહીંયા થોડો સમય રોકાણા, પરંતુ તેના ભાઈને કંઈ પથરીની કે અન્ય કોઈ બીમારી હતી, જેના કારણે તેને ઓપરેશન કરવા જવાનું હતું, જેથી આ હંસાબેન છે તે પોતાના 4 વર્ષના દીકરાને લઈને પોતાની માસી છે જે કોડીનારની નજીક આવેલું રોણાજ ગામ છે ત્યાં તે આવ્યા હતા। એ પોતાના માસીના ઘરે રોકાયા હતા। આ વાતની જાણ છે તે આ ટાભા મતલબ કે હરેશભાઈ સુરેશભાઈ ઉર્ફે ટાભાભાઈ પાતળ છે તેને થઈ અને તે પોતાના ઘરેથી એક લોખંડનો જે મચ્છી કાપવાનો કોયતો આવે છે એ કોયતો લઈને તે અહીંયા પર પહોંચ્યા રોણાજ ગામે। આ પહોંચાયા, એનો
જ્યાં એની ભનક છે એ કોઈને નહોતી કે તે સાથે કોઈ તોડીને આવ્યા. જે આ હંસાબેન ઘરમાં હતા, તેનો નાનો દીકરો ઘરમાં હતો, તેના જે માસી હતા રતનભાઈ, તે જમાઈ આવ્યા જેથી કરીને ચા બનાવવા માટે તે ગામમાં દૂધ લેવા માટે ગયા. આ સમયે સુરેશ છે તે ઘરની અંદર ઘૂસ્યો, પોતાની પત્ની અને દીકરાને રૂમમાં પૂરી દીધા અને ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલો આ મચ્છી કાપવાનો જે કોયતો આવે તેનાથી તેણે ગળા ઉપર હંસાબેનના અન્ય શરીરના ભાગો ઉપર હુમલાઓ કર્યા. હંસાબેન ત્યાં ઢળી પડે છે. ત્યારબાદ આ જે વ્યક્તિ છે સુરેશ, તેને પોતાના ગળા અને પોતાના શરીર ઉપર પણ આત્મહત્યા કરવા અથવા તો અન્ય કોઈ કારણથી આ કોયતો છે તે મારવા લાગ્યો. થોડી વાર થઈ, પેલા હંસાબેનના માસી દૂધ લઈને આવ્યા હતા તો તેને એ રૂમ ખટખટાયો પરંતુ રૂમ ન આવ્યો. ત્યારબાદ ઘણા અવાજ માર્યા બાદ નાના બાળકે રૂમ ખોલ્યો, તમામ લોકો ભેગા થયા અને હંસાબેનનું મોત થયું હતું. જ્યારે છે તે બચી ગયો હતો, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ બીજી તરફ કોડીનાર પોલીસ સ્ટેશને આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થાય છે. 2015માં આ ગુનો કર્યો હતો. તેને પોતાની જ પત્નીને કોયતાથી હત્યા કરી હતી અને આ કેસ છે તે કોડીનાર સેશન કોર્ટની અંદર ચાલતો હતો. આમાં વકીલ છે તે મોહનભાઈ ગોહેલ છે, જે વેરાવળના છે અને સરકારી વકીલ છે. મોહનભાઈ ગોહેલે ખૂબ દલીલો કરી અને આ કેસનું જજમેન્ટ છે તે આવ્યું છે. અને આ જજમેન્ટની અંદર આ જે આરોપી છે, જજમેન્ટની અંદર આ જે આરોપી છે હરેશભાઈ સુરેશભાઈ, તેને આજીવન કેદની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે એ સમયે મજબૂત પુરાવા શોધ્યા હતા, એટલું જ નહીં મજબૂત સાક્ષીઓ પણ હતા અને એવું પણ મનાય છે કે સાક્ષી ફરી ગયા હતા, છતાં પણ કોર્ટે આ વકીલની દલીલના કારણે તેની સજા છે તે આજીવનની સજા ફટકારી છે. તો કંઈક ગીર સોમનાથની કોડીનાર સેશન કોર્ટ હોય કે બનાસકાંઠાની દિયોદર કોર્ટ હોય, આ બંને કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેને લઈને જે કાયદાના તોડનારા છે, જે ક્રાઇમ કરી રહ્યા છે, જે ગુનેગારો છે, તે કોર્ટના આ ફેસલાને લઈને ક્યાંક ને ક્યાંક ફફડી ઉઠ્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ ક્રાઇમની ઘટનાઓ અને વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.